જીપીએસસી એસટીઆઈમાં આપણે પીવાયક્યુ સિરીઝ શરૂ કરી હતી. તેનો આગળનો લેક્ચર જોઈએ. તો ત્રિફળા વન ક્યાં આવેલું છે? સાગબારા, એકલબારા, અમીરગઢ, પછી સાપુતારા. ત્રિફળા વન છે તે કઈ જગ્યાએ આવેલું છે તે આપણે પૂછ્યું છે. જવાબ જોઈએ. તે આવેલું છે સાપુતારા ખાતે, દક્ષિણ ગુજરાતમાં. સમજૂતીમાં જોઈએ તો સાંસ્કૃતિક વન છે. સાંસ્કૃતિક વન એ ગુજરાતના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતનો વન વિભાગ આનું નિર્માણ કરે છે. ત્રિફળા વન એ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે વર્ષ 2011માં ત્રિફળા વન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, એટલે કે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીં ત્રિફળા ઔષધિના વૃક્ષો વધુ માત્રામાં જોવા મળે છે અને ઉપરાંત આમળા, હરડે, બહેડા વગેરેનું વાવેતર અને તેનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેથી તેનું નામ ત્રિફળા વન રાખવામાં આવેલું છે. છાઉ નૃત્ય એક શાનો પ્રકાર છે? કઈ લોકકલાનો પ્રકાર છે? લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, સમૂહગાન કે પછી લોકનાટ્ય? તો તે લોકનૃત્યનો પ્રકાર છે. છાઉ એ એક પ્રકારનું આદિવાસી નૃત્ય છે. કયું નૃત્ય છે? આદિવાસી લોકનૃત્ય છે છાઉ, જેમાં માર્શલ આર્ટ એટલે કે યુદ્ધ કલા જેવા તત્વો જોવા મળે છે. તે મુખ્યત્વે પૂર્વ ભારતના 3 રાજ્યોમાં પ્રચલિત છે. પહેલું રાજ્ય છે પશ્ચિમ બંગાળ, બીજું છે ઝારખંડ અને ત્રીજું છે ઓડિશા. પશ્ચિમ બંગાળમાં તેને પુરુલિયા છાઉ તરીકે ઓળખવામાં આવે છે. ઝારખંડમાં સરાયકેલા છાઉ અને ઓડિશામાં મયુરભંજ છાઉ તરીકે ઓળખવામાં આવે છે. મયુરભંજ ઓડિશામાં એક વિસ્તાર છે જ્યાં આગળથી આપણને ઘણી ખનિજો અને વસ્તુઓ પણ મળે છે. તો એના પરથી યાદ રાખી શકો છો. ઓડિશા મયુરભંજ, ઝારખંડ પાસે સરાયકેલા છાઉ અને પશ્ચિમ બંગાળમાં પુરુલિયા છાઉ. પ એ રીતે પણ જોઈન્ટ કરીને કે એ બનાવીને યાદ રાખી શકો છો. તો યાદ રાખવાનું ખાલી એક જ રહેશે. અહીંયા આવશે પ. મયુરભંજ એટલે ઓડિશા. મયુરભંજની ઘણી ખાણો પણ આવશે. આપણે ખનિજને જોઈશું એ વખતે. ખાંડ ને એ બધું પણ બનવામાં આવશે, જ્યાંથી બધી ખનિજો આપણે એક્સટ્રેક્ટ કરીએ છીએ, મેળવીએ છીએ. વિશેષતામાં જોઈએ તો આ કલાકારો મોટા અને રંગબેરંગી માસ્ક પહેરે છે અને નૃત્ય કરે છે. મયુરભંજ શૈલીમાં કોઈપણ પ્રકારના રંગબેરંગી માસ્ક, રંગબેરંગી મોહરા તે પહેરીને નૃત્ય કરવામાં આવતું નથી. મયુરભંજ શૈલી થોડી અલગ છે. એના સિવાયની બંને શૈલીમાં આ પરિધાન પહેરવામાં આવે છે. તેના ઘણા અર્ધશાસ્ત્રીય નૃત્ય પણ દરજ્જો આપેલો છે. જીપીએસસીએ તેને લોકનૃત્ય તરીકે જણાવેલું છે, પરંતુ ઘણી જગ્યાએ તેને અર્ધશાસ્ત્રીય નૃત્ય તરીકેનો દરજ્જો મળેલો છે. શાસ્ત્રીય નૃત્ય, અર્ધશાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્ય. તો શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્યમાં શું ફરક છે? તો શાસ્ત્રીય નૃત્ય એ ચોક્કસ પ્રકારના નિયમો સાથે કરવામાં આવે છે. આમાં નિયમોનું પાલન કરવું મહત્ત્વનું છે. જ્યારે લોકનૃત્ય એ લોકો દ્વારા દિલથી કે પછી ખુશીથી કરવામાં આવતું નૃત્ય છે. આમાં કોઈપણ નૃત્યના નિયમો હોતા નથી. બરાબર. શાસ્ત્રીય નૃત્યમાં એક ચોક્કસ પ્રકારના નિયમો હોય છે. આ પ્રકારની ચોક્કસ પ્રકારની તેના કલાઓ હોય છે. એનો ઉપયોગ કરીને જ એ નિયમોનો ભંગ કર્યા વગર જે નૃત્ય કરવામાં આવે તેને આપણે શાસ્ત્રીય નૃત્ય તરીકે ઓળખીએ છીએ. અને લોકનૃત્ય એટલે જ્યાં કોઈપણ પ્રકારના
નિયમ ના હોય, લોકોને જે રીતે ફાવે, જે રીતે સારું લાગે એ રીતે નૃત્ય કરે તેને લોકનૃત્ય તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. એમાં અમુક નૃત્યને આપણે શાસ્ત્રીય નૃત્યનો પણ દરજ્જો આપેલો છે. મુખ્ય પ્રકાર 2 જ છે, આ એક અને આ બીજું. આગળ જોઈએ. માળવાના સુલતાન યુગલનું સંગીત ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. કયા સંગીત ક્ષેત્રે પ્રદાન છે? ધ્રુપદ ગાયકી, ચતરંગ, સિતારની શોધ કે પછી વાજિંત્રની શોધ? તો જવાબ આવશે ધ્રુપદ ગાયકી. અહીં માળવાના સુલતાન બાજ બહાદુર અને તેમની રાણી રૂપમતીની વાત છે. ક્યાંના? માળવાના. માળવા હાલમાં ક્યાં છે? તો મધ્યપ્રદેશનો ભાગ છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ આપણે ભૂગોળમાં ભણીએ છીએ. બરાબર. જ્યારે ભારતનો ભૂગોળ બન્યો એ વખતે માળવાનો ઉચ્ચ પ્રદેશ પણ આવે છે. એ વિસ્તારમાં ત્યાંના સુલતાન હતા બાજ બહાદુર અને તેમની રાણી હતી રૂપમતી. તેમની વાત છે. બાજ બહાદુર શાસ્ત્રીય સંગીતના મહાન જ્ઞાતા હતા. ખાસ કરીને ધ્રુપદ શૈલીના તે ગાયક હતા. સંગીત ક્ષેત્રે બાજ ખાકી શૈલીનો વિકાસ તેમના સમયમાં થયો હતો. તેમનું નામ છે બાજ બહાદુર અને તેમના નામ પરથી જ બાજ ખાકી શૈલીનો વિકાસ થયેલો છે. તેમની રાણી રૂપમતીની પ્રેમકથા અને સંગીત પ્રેમ એ માંડુ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે, તેના સાથે જોડાયેલા છે. આગળ વાત કરીએ. મન મથુરા દિલ દ્વારિકા, કાયા જાન 10 દ્વારિકા દેહરા, તાજે જ્યોતિ પીછાન. એક પંક્તિ આપેલી છે. આ કયા કવિની પંક્તિ છે તે જણાવવાનું છે. એ મીરાબાઈ, બી જ્ઞાનેશ્વર, સી રામાનંદ કે ડી કબીર? તો આ પંક્તિ છે કબીરની. સંત કબીર એ નિર્ગુણ ભક્તિની શાખાના કવિ છે. તમને શાખા પણ પૂછાય છે. કવિનું નામ આપેલું હોય, આ કઈ શાખાના છે, કાં તો શાખાનું નામ આપેલું હોય અને કવિ પૂછ્યા હોય કે નિર્ગુણ શાખાના કવિ કોણ છે, સગુણ શાખાના કવિ કોણ છે, એ રીતે. તેઓ મૂર્તિ પૂજા કે પછી તીર્થયાત્રા કરતાં આંતરિક ભક્તિમાં વધારે માને છે. મૂર્તિ પૂજામાં કે તીર્થયાત્રામાં માનતા નથી, પરંતુ આંતરિક ભક્તિમાં માનતા કવિ છે. એ તેમની વિચારધારા છે. કઈની? તો નિર્ગુણ ભક્તિની વિચારધારા છે. આ પંક્તિઓમાં કબીર કહે છે, ઈશ્વર મથુરા કે કાશીમાં નહીં, પરંતુ તમારી કાયામાં, એટલે કે તમારા શરીરમાં વસે છે. શરીર જે છે તે જ સાચું તીર્થ છે અને તેમાં રહેલી જ્યોત, જેને આપણે આત્મા તરીકે વર્ણવીએ કે પછી પરમાત્મા તરીકે વર્ણવીએ, તેની ઓળખ કરવાની અહીં વાત કરવામાં આવેલી છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળોએ ગરમ પાણીના કુંડ આવેલા છે? ઉનાઈ, તુલસીશ્યામ કે પછી લસુંતરા? ઓપ્શન છે 1 અને 2, 1 અને 3, 2 અને 3 કે પછી તમામ? તો જવાબ આવશે 3 અને 3. 3 અને 3 જગ્યાએ આપણે ગરમ પાણીના કુંડ જોવા મળે છે ગુજરાતમાં. કુંડ એટલે કે ઝરા તરીકે ઓળખીએ, જેને ઝરણા ગરમ પાણીના એ રીતે તરીકે ઝરા અથવા તો કુંડ. બરાબર. ઉનાઈ ક્યાં આવેલું છે? તો તે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલું છે. તુલસીશ્યામ એ ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલોમાં આવેલું છે. અને લસુંતરા જે છે તે ખેડાના કઠલાલ તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે એ પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. આ ઉપરાંત પંચમહાલ ગોધરા નજીક ટુવા કે પછી ટીંબા તરીકે આપણે જેને ઓળખીએ છીએ, ત્યાં આગળ પણ ગરમ પાણીના કુંડ આવેલા છે. આ પાણીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોવાથી તે ચામડીના રોગો માટે અકસીર મનાય છે. એટલે કે ચામડીના રોગો તેનાથી સોલ્વ થાય છે, ક્યોર થાય છે, કે ચામડીના રોગો મટી જાય છે, તેવું ગણી શકો છો. તો 4 જગ્યા થઈ. ઉનાઈ, બીજી તુલસીશ્યામ, લસુંદરા અને ટીંબા. આ 4 જગ્યાએ આપણને
ગરમ પાણીના કુંડ મળી આવે છે. ઉનાઈ નવસારી ખાતે આવેલું છે. તુલસી શ્યામ જે છે એ ગીર સોમનાથમાં આવેલું છે. લસુંદરા એ ખેડા પાસે આવેલું છે. અને ટીંબા જે છે તે ગોધરામાં આવેલું છે, પંચમહાલમાં. તૂર નૃત્ય એ કયા પ્રકારનું લોકનૃત્ય છે? પંચમહાલ આદિવાસી, ખારાપટ આદિવાસી, હડપત આદિવાસી કે પછી છોટા ઉદેપુરના રાઠવા? કોનું નૃત્ય છે તૂર? તો સાચો જવાબ છે હડપત આદિવાસીઓનું નૃત્ય છે. દક્ષિણ ગુજરાતના અને તે પણ ખાસ કરીને સુરત, તાપી અને વલસાડ જિલ્લાના હડપતી આદિવાસીઓનું આ જાણીતું નૃત્ય છે. તૂર એક વાદ્ય છે. તે માટી અને ચામડામાંથી બનેલું હોય છે. તૂર થાળી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે તેને, અને લગ્ન પ્રસંગે આ નૃત્ય ખાસ કરીને કરવામાં આવે છે. વડનગરમાં પ્રતિવર્ષ આયોજિત જે સંગીત મહોત્સવ સાથે જોડાયેલ તાનારીરી હતા તે કોણ હતા? દર વર્ષે જે સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે વડનગરમાં, તેમની સાથે એક તાનારીરી જોડાયેલા છે. તો એ તાનારીરી કોણ છે? તાનસેનની પુત્રીઓ છે, બૈજુની પુત્રીઓ છે, શર્મિષ્ઠાની પુત્રીઓ કે પછી સુરદાસ? તો તે છે શર્મિષ્ઠાની પુત્રીઓ. અને નરસિંહ મહેતાની દોહિત્રી છે, પરપોત્રીઓ. ભક્ત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ હતી. કુંવરબાઈની દીકરી હતી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાની દીકરીઓ એટલે તાના અને રીરી. દંતકથા પ્રમાણે દરબારી ગાયક તાનસેન એ દીપક રાગ ગાયો હતો, અને તેમના શરીરમાં દાહ એટલે કે બળતરા ઉત્પન્ન થઈ દીપક રાગ ગાવાના લીધે. આ બળતરા શાંત કરવા માટે તાનારીરીએ વડનગરમાં મલ્હાર રાગ ગાઈને વરસાદ કર્યો હતો. તેનાથી તાનસેન જે હતા તે સાજા થઈ ગયા હતા. તેમની યાદમાં આ મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં ઉજવવામાં આવે છે, જેને આપણે તાનારીરી મહોત્સવ તરીકે ઓળખીએ છીએ. કાઠીઓ નીચેના પૈકી કોની પૂજા કરે છે? ઊંટ, અશ્વ, કુકડો કે પછી હરણ? તો આમાં જીપીએસસીએ તમને હરણ આપેલો છે આન્સર રાઈટ, પરંતુ રાઈટ આન્સર થાય છે સૂર્ય. બરાબર. હવે કોઈને ખબર હોય વધારે કે કોઈ કાઠી હોય તો એ કમેન્ટ કરજો, જો ખોટું હોય તો. બરાબર. પરંતુ મને જેટલા પણ સોર્સિસ મેં જોયા તેમાં સૂર્યની પૂજા કરવામાં આવે છે તે મને જાણવા મળ્યું. એ પછી યુજીસી હોય એટલે કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડમાં જે બુક છે તેમાં પણ, અને ઓનલાઈન પણ જે સોર્સિસ છે ગુજરાતના એમાં બંનેમાં સૂર્ય જોવા મળ્યું હતું. સૂર્ય અને બીજું ઘોડાને એ લોકો વધારે માને છે. આરાધ્ય દેવ સૌરાષ્ટ્રની કાઠી કોમના સૂર્યપૂજક છે, મૂળ સૂર્યપૂજક છે, એટલે સૂર્યની પૂજા કરે છે. તેઓ પોતાને સૂર્યવંશી માને છે, અને સૌરાષ્ટ્રનું નામ પણ સૌરાષ્ટ્ર એટલે કે સૂર્યનો પ્રદેશ પરથી પડ્યું હોવાનું મનાય છે. થાનગઢ જે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલું છે, અને સૂર્ય મંદિર કાઠીઓના ઇતિહાસ સાથે જોડાયેલું મંદિર છે. કાઠીઓ એ અશ્વપ્રેમી એટલે કે ઘોડા પ્રેમી પણ હોય છે, પણ પૂજા તે મુખ્યત્વે સૂર્યની કરે છે.